ત્રીજા વાર્ષિક રમતોત્સવમાં આપણી વચ્ચે મહેમાનો પધારી ચૂક્યા છે અને આપણે આપણા કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે. તાળીઓના ગડગડાટથી આપણે મહેમાનોને વેલકમ કરીશું. હલો. શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રી ગૌરવકુમાર જયંતિભાઈ પટેલ પ્રી પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, શ્રીમતી ગીતાબેન જયંતિભાઈ પટેલ પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, શ્રી જયંતિભાઈ ડાયાભાઈ પટેલ અપર પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ના આજના આ ત્રીજા વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત આમંત્રિત મહેમાનશ્રીઓ, વાલીગણ, વાલા દીકરાઓ અને વિદ્યાર્થીનીઓ, આપ સર્વેનું આ ત્રીજા વાર્ષિક રમતોત્સવમાં અમો હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનું આ આમ જોવા જઈએ તો પ્રથમ વાર્ષિક રમતોત્સવ આ નવા બિલ્ડિંગના પ્રાંગણની અંદર આપણે કરવા જઈ રહ્યા છે. ખૂબ મહેનત કરી છે સમગ્ર અંગ્રેજી માધ્યમની શાળાના સ્ટાફ પરિવાર અને ભૂલકાઓએ. સાથે સાથે એમને સતત આ કાર્યક્રમમાં તમામ પ્રકારનું માર્ગદર્શન અને ઝીણવટભરી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું કાર્ય ગોઝારિયા કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી અશોક કુમાર ગિરદાસ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. નિરંતર એમની અહીંયા દેખરેખ હોય છે. એવા આજના આ ત્રીજા વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમની આપણે શુભ શરૂઆત આજના માર્ચ પાસ કાર્યક્રમ દ્વારા કરીશું. સ્ટાન્ડર્ડ 4 થી 8 ના બાળકો જે છે એ આપણી વચ્ચેથી અહીંયા માર્ચ પાસ કરશે. સૌ પ્રથમ આપણે માર્ચ પાસને અહીંયા નિહાળીશું. ત્યારબાદ માર્ચ પાસ પૂર્ણ કર્યા બાદ મસાલનું આગમન થશે, આતશનું આગમન થશે અને આપણે આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીશું. વાલીગણ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. આપ સર્વેને ખાસ જણાવવાનું કે આ નવીન બિલ્ડિંગની અંદર ધોરણ 1 થી લઈને 9 સુધી એટલે કે KG1, KG2, સ્ટાન્ડર્ડ 1 ટુ સ્ટાન્ડર્ડ 9 દરેક વર્ગની અંદર પ્રવેશ પ્રક્રિયા પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. તો આપની આડોશ પાડોશમાં જે કોઈ વિદ્યાર્થીઓને અહીંયા ઇંગ્લિશ માધ્યમની શાળામાં પ્રવેશ મેળવવો હોય એમને પણ આપ જાણ કરતા રહેશો કે ભાઈ ખૂબ સરસ પ્રવૃત્તિઓ થાય છે. આજે બાળકોના રમતનું કૌવત દાખવવા માટેનો આ અલગ એક આખો વાર્ષિક રમતોત્સવ અંગ્રેજી માધ્યમની તમામ 3 શાળાઓનો સંયુક્ત થઈ રહ્યો છે. માર્ચ પાસ માટે વ્યાયામ શિક્ષક શ્રી હાર્દિકભાઈ સાહેબ અને MK પટેલ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક શ્રી રાઠોડ સાહેબ કે જેમણે ખૂબ 2 દિવસથી આ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં અને આખા વાર્ષિક રમતોત્સવની તૈયારીમાં ખૂબ સારો ફાળો આપ્યો છે અને મહેનત કરી છે. અહીંયાથી માર્ચ પાસ પસાર થાય ત્યારે આપણે ખૂબ ધ્યાનથી એને નિહાળવાની છે, એને વેલકમ કરવાનું છે, બાળકોને પ્રોત્સાહિત કરવાના છે. ટૂંક સમયમાં માર્ચ પાસ રેડી થાય હાર્દિકભાઈ સાહેબ માર્ચ પાસ ત્યાંથી રવાના કરશે.
હાલ હલો. માર્ચ પાસ માટે હાર્દિક સર તમારી ટીમ તૈયાર હોય તો માર્ચ પાસ સ્ટાર્ટ કરાવશો. માર્ચ પાસ સ્ટાર્ટ થઈ ગઈ છે. ગ્રાઉન્ડમાંથી અંગ્રેજી માધ્યમના ધોરણ 4 થી ધોરણ 8 ના તમામ ભૂલકાઓ મહેમાનોને આવકારવા માટે એમની આગળથી માર્ચ પાસ પસાર થશે. આ બધા જ ભૂલકાઓ રમતોત્સવમાં પાર્ટિસિપન્ટ છે. એમને બધાએ જ ભાગ લીધો છે. અહીંયા જે આજની રમતોત્સવની જે ઇવેન્ટ્સ થવાની છે એ ઇવેન્ટ્સમાં આ તમામ ભૂલકાઓ પાર્ટિસિપન્ટ્સ છે. પૂર્વ પટેલ આગળ ફ્લેગ માર્ચમાં ફ્લેગ લઈને ચાલી રહ્યા છે. મહેમાનોને વિનંતી કે ઊભા થઈ જશો. સ્ટાન્ડર્ડ 4 થી સ્ટાન્ડર્ડ 8 ના આ તમામ ભૂલકાઓ માર્ચ પાસમાં મહેમાનોને અભિવાદન આપી રહ્યા છે. હલો. માર્ચ પાસના ભૂલકાઓ માર્ચ પાસ પૂર્ણ કરીને પોતાનું સ્થાન ટ્રેકના અંદર જ પોતાનું સ્થાન લેશે. ખૂબ સરસ કલરફુલ યુનિફોર્મની અંદર નાના ભૂલકાઓ પોતાની મહેનત ને અહીંયા ગાડી આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે. નાના નાના ભૂલકાઓને શિસ્તબદ્ધ રીતે આ રીતે પાસ કરાવવા એ પણ એક ખૂબ તનતોડ મહેનતનું કાર્ય છે. વ્યાયામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન કે આપ શ્રીએ ખૂબ સારી મહેનત કરી છે. મહેમાનોને વિનંતી કે આતશ અહીંયા પધારશે એને રિસીવ કરવા માટે આપ શ્રી રિયાબેન, કપિલાબેન અને રાહુલભાઈ આપ નીચે પધારશો સ્ટેજમાં. હવે મસાલનું આગમન થશે. આતશ પધારશે તો આપણે એમને રિસીવ કરવાની છે. આપને વિનંતી કે આપ નીચે સ્ટેજ આગળ પધારશો. આતશનું આગમન થઈ રહ્યું છે. રમતોત્સવના આ પ્રતિકરૂપ અગનજ્વાળા અગ્નિની સાક્ષી આપણા રમતવીરો જે છે આજના એ પોતાના રમતની મહેનત અને કૌવત દાખવશે એની સાક્ષી પૂરવા માટે આતશ એટલે કે મસાલનું આગમન થઈ રહ્યું છે, જેને રિસીવ કરશે આજના મહેમાનશ્રીઓ.
તાળીઓના ગડગડાટથી આપણે મસાલના આગમનને વધાવીશું. આપણી વચ્ચે મસાલ એટલે કે આતશ પધારી છે. મહેમાનશ્રીઓ એને ફૂલની માળા અર્પણ કરી અને એનો સ્વીકાર કરી અને આજના આ રમતોત્સવને ખુલ્લો જાહેર કરશે. તાળીઓ સાથે આપણે એનું અભિવાદન કરીશું. મહેમાનોને વિનંતી કે આપ પુનઃ ડાયસ ઉપર પોતાનું સ્થાન શોભાવશો. હલો. અંગ્રેજી માધ્યમની શાળાઓના આ ત્રીજા વાર્ષિક રમતોત્સવમાં મંચ ઉપર આપણી વચ્ચે ખૂબ મોગેરા મહેમાનો ઉપસ્થિત થયા છે, ત્યારે એમનો સ્વાગત પરિચય આપવા માટે હું આમંત્રિત કરું છું શાળાના આચાર્યબેન શ્રી મહિમા ચાવલાની, કે જેઓ આવકાર એટલે કે સ્વાગત પરિચય આપણી સામે રજૂ કરશે. મહિમા મેમ. A very good morning to all the respected guests, teachers, students and parents. आज हम सब यहाँ इकट्ठा हुए हैं हमारे स्कूल के एनुअल स्पोर्ट्स डे को सेलिब्रेट करने के लिए। ये दिन सिर्फ फिजिकल फिटनेस का नहीं, बल्कि टीम वर्क, डिसिप्लिन और सेल्फ कॉन्फिडेंस का भी दिन है। स्पोर्ट्स हमारे लाइफ के लिए बहुत इम्पोर्टेंट है और हमें बहुत इंस्पिरेशन भी देता है। इस खास दिन पर हमारे बीच कुछ स्पेशल गेस्ट्स मौजूद हैं, जिनका मैं दिल से स्वागत करती हूँ। हमारे बीच हमारे चीफ गेस्ट श्रीमती कपिलाबेन पटेल मैम उपस्थित हैं, जिन्होंने भगिनी सेवा समाज द्वारा एक प्राइमरी स्कूल 10 से 15 साल तक चलाया। मैम श्री केडी पटेल सर, जो गोजारिया केलवड़ी मंडल के उप प्रमुख रह चुके हैं और जिन्होंने अपने जीवन के 35 इयर्स मंडल की सेवा की है, उनके फैमिली से कपिला मैम बिलोंग करते हैं। आज का नाश्ता भी उन्हीं के तरफ से है, तो जोरदार तालियां हो जाए उनके लिए। हमारे बीच रिया पटेल मैम हैं, जो केलवी पटेल की मदर हैं। आज स्पोर्ट्स डे के इनॉग्रेटर के रूप में हमारे इस फंक्शन में शामिल हैं और आज सारे बच्चों को मेडल से इंस्पायर भी करेंगे। तो आज के जो भी मेडल्स हैं रिया मैम ने स्पॉन्सर किए हैं, जोरदार तालियों से उनका भी स्वागत करेंगे हम। इस मंच और पूरे मंडप को सजाने का श्रेय हमारे सेरेमोनियल हेड श्री राहुल कुमार बी रावल सर को जाता है। उनका भी मैं आभार व्यक्त करती हूँ। वे कृति रावल के पेरेंट हैं और गणेश मंडप उन्हीं का है, तो जोरदार तालियां उनके लिए भी। तालियों में मजा नहीं आ रहा है, ये बात हुई। आप सभी को यह बताते हुए मुझे प्रसन्नता हो रही है कि हमारे गोजारिया केलवड़ी मंडल के नए डायरेक्टर श्री पीएस पटेल सर ने आज से ज्वाइन कर लिया है। श्री पीएस पटेल सर पारसा हाई स्कूल के रिटायर्ड प्रिंसिपल हैं। सर को स्टेट गवर्नमेंट की ओर से बेस्ट प्रिंसिपल का अवार्ड भी प्राप्त हुआ है। सर ने 10 इयर्स एमके पटेल स्कूल में साइंस टीचर की तरह भी काम किया है। सर का नेटिव प्लेस मेऊ है, बट अब गोजारिया में ही रहते हैं। हम आशा करते हैं कि जैसे हमने एनके सर की छाया में काफी कुछ सीखा है, वैसे ही हम श्री पीएस पटेल सर से के छत्र छाया में मार्गदर्शन प्राप्त करते रहेंगे। हमारे बीच शैलेश पटेल सर, ट्रस्टी श्री गोजारिया केलवड़ी मंडल, और एजी पटेल सर, ट्रस्टी श्री गोजारिया केलवड़ी मंडल, और हमारे विभिन्न संस्थाओं के प्रिंसिपल्स भी मौजूद हैं। तो सभी का मैं आभार व्यक्त करना चाहूंगी और सभी का मैं स्वागत भी करती हूं। आज के इस प्रोग्राम को सफल बनाने के लिए एजी पटेल सर, चिराग सर, राठौड़ सर, सत्यम सर, मुकेश सर और उनकी टीम,
इन सभी का हाथ है, तो सभी का मैं दिल से आभार व्यक्त करती हूँ। फिर से और एक बार मैं आप सभी गेस्ट्स, पेरेंट्स और आप सभी का मैं इस एनुअल डे पे स्वागत करती हूँ। धन्यवाद। આપ અમારા આંગણે પધાર્યા છો એ અમારું સદભાગ્ય છે. આપે અમને સમય ફાળવ્યો છે એ અમારું વાસ્તવિક માન આપે કર્યું છે અમારી સંસ્થાનું. અને આપ પધાર્યા છો તો અમારો શાળા પરિવાર આપને સન્માનિત કરવા માટે પણ એટલો જ ઉત્સુક છે. તો આજના સમારંભના આપણા ઉદ્ઘાટક એવા શ્રીમતી રિયાબેન નીરવ કુમાર પટેલ કે જેઓએ આ તમામ રમતોત્સવના ભૂલકાઓ માટે મેડલના દાતાશ્રી તરીકે આપણને સેવા આપી છે એવા રિયાબેન નીરવ કુમાર પટેલ આજના કાર્યક્રમના ઉદ્ઘાટક એમને મોમેન્ટો અને બુકે દ્વારા સન્માનિત કરશે શાળાના આચાર્યબેન શ્રી મહિમાબેન ચાવલાની. તાળીઓના ગડગડાટથી આપણે આ મોમેન્ટને વધાવીશું. આજના સમારંભના મુખ્ય મહેમાન શ્રીમતી કપિલાબેન રમેશભાઈ પટેલ યુએસએ કે જેઓએ આ તમામ ભૂલકાઓ માટે અલ્પાહાર એટલે કે બ્રેકફાસ્ટ નાસ્તાની વ્યવસ્થા કરી છે અને આ દીકરાઓ માટે ખૂબ ઉમદા સેવા પ્રદાન કરી છે એવા આપણા કપિલાબેનને બુકે અને મોમેન્ટો દ્વારા સન્માનિત કરશે ગોઝારા કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી અશોક કુમાર ગિરિદાસ પટેલ. આજના સમારંભના અધ્યક્ષ એવા શ્રી રાહુલ કુમાર બી રાવલ કે જેમને આ સમગ્ર મંડપની સેવા જે છે આપણને આપી છે એમનું બુકે અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરશે શાળાના સિનિયર શિક્ષિકા પાયલ મેમ. હમણાં જ તમે જેમનો પરિચય મેળવ્યો મહિમા મેમે કહ્યું કે આજથી જ જેમને ગોઝારા કેળવણી મંડળના નવા કેમ્પસ ડાયરેક્ટર તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યો છે એવા આદરણીય શ્રી પીએસ પટેલ સાહેબ નિવૃત્ત આચાર્ય શ્રી પારસા હાઈસ્કૂલ બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ એમને રાજ્યપાલ દ્વારા પ્રાપ્ત થયેલો છે અને ખૂબ ઉત્સાહી બહુ નજીકથી એમનો પરિચય છે કે આપ સાહેબે પારસા પ્રગતિ મંડળની અંદર ખૂબ સારા સોપાનો સર કર્યા છે અને સંસ્થાને ખૂબ સારું નામ અપાવ્યું છે જિલ્લાની અંદર. એવી જ રીતે આપની અમને માર્ગદર્શન અને સેવા અહીંયા અમારી 14 સંસ્થાઓને પ્રાપ્ત થશે જ અને આજે આપના આગમનનો પણ અમને બધાને ઉત્સાહ છે અને આજના પ્રથમ કાર્યક્રમમાં જ આપ ઉપસ્થિત થયા છો તો આપને પણ શાળા પરિવાર બુકે દ્વારા સન્માનિત કરવા માગે છે. તો બુકે દ્વારા સ્વાગત કરશે રિયા મેમ સિનિયર શિક્ષિકા બેન શ્રી અંગ્રેજી માધ્યમ શાળા. આજના સમારંભના અતિથિ વિશેષ એવા આપણામાંના જ અમારા ટ્રસ્ટી મંડળના જ એવા શૈલેષભાઈ સોમાભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી ગોઝારા કેળવણી મંડળ પૂર્વ ચેરમેન શ્રી બાંધકામ સમિતિ ગોઝારા કેળવણી મંડળ એ પણ પોતાનો સમય ફાળવીને અહીંયા ઉપસ્થિત થયા છે તો એમનું પણ બુકે દ્વારા સ્વાગત કરશે
હાર્દિક સર, વ્યાયામ શિક્ષક શ્રી, અંગ્રેજી માધ્યમ શાળા. હવે એવું વ્યક્તિત્વ કે જેમનો પરિચય હું ગમે એટલા શબ્દો દ્વારા આપું તો પણ એ મારા શબ્દો ખૂટી પડે. આ સમગ્ર વાર્ષિક રમતોત્સવનું ઝીણવટભર્યું આયોજન જેમના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. સતત અંગ્રેજી માધ્યમની શાળા અને અન્ય તમામ સંસ્થાઓમાં સુચારું સંચાલન કરી શકે, માર્ગદર્શન મળી રહે એવા અમારા ઉત્સાહી ટ્રસ્ટી શ્રી અશોક કુમાર ગિરદાસ પટેલ કે જેમને દરેક કાર્યક્રમોની અંદર નાની મોટી તમામ જેની માહિતી હોય અને આચાર્યશ્રીઓને માર્ગદર્શન આપતા હોય એવા ટ્રસ્ટીશ્રી, ઉત્સાહી ટ્રસ્ટીશ્રી આપણી વચ્ચે પધાર્યા છે, ત્યારે એમનું પણ શાળા પરિવાર બુકે દ્વારા સ્વાગત કરવા માંગે છે. તો મિત્તલ મેમને વિનંતી કે તેઓ અશોક કુમાર ગિરદાસ પટેલનું બુકેથી સ્વાગત કરે. કાર્યક્રમને આગળ વધારતા મને ખબર જ છે તમને બધાને તાલાવેલી છે કે ક્યારે આપણો રમતોત્સવ શરૂ થાય. આજના સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા તેવા શ્રી શૈલેષભાઈ સુમાભાઈ પટેલને ટ્રસ્ટીશ્રીને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન બાળકો અને આમંત્રિત વાલીશ્રીઓને કરશે. શ્રી શૈલેષભાઈ. અત્રે ઉપસ્થિત સર્વે મહેમાનો તથા વાલીઓ મારા નમસ્કાર. જીજીજેપીએસ ઇંગ્લિશ મીડિયમ શાળામાં છેલ્લા 3 વર્ષથી રમતોત્સવ ઉજવાય છે. અત્યાર સુધી આપણે રમતોત્સવ તો ઘણા જ જોયા છે, પણ રમતોત્સવની સાથે સાથે સ્પોર્ટ ડાન્સ તો આ શાળામાં જ જોવા મળે છે. રમતગમત માત્ર જીતવા કે હારવા માટે નથી, પરંતુ બાળકોના વ્યક્તિગત વિકાસ માટે જરૂરી છે. અભ્યાસની સાથે સાથે મેદાનીય પ્રવૃત્તિ પણ બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. શાળામાં રમતો દ્વારા બાળકોમાં શારીરિક તથા માનસિક વિકાસ અને એકતાનો ભાવ જોવા મળે છે. આજના આ રમતોત્સવમાં ભાગ લેનાર તમામ બાળકોને મારી હાર્દિક શુભકામનાઓ. આભાર. આજના આપણા નવનિયુક્ત કેમ્પસ ડાયરેક્ટર શ્રી પીએસ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત હોય અને એમની વાણીનો લાભ આપણે ન લઈએ એ કેવી રીતે બને. તો હું પીએસ પટેલ સાહેબને પણ વિનંતી કરું કે આપ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાસંગિક ઉદ્બોધન કરશો. સાહેબ, પીએસ પટેલ સાહેબ. નમસ્કાર. ગોજારિયા કેળવણી મંડળ સંચાલિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની 3 શાળાઓ દ્વારા આજે ત્રીજો સ્પોર્ટ્સ ડે આપણે આ કેમ્પસની અંદર ઉજવી રહ્યા છીએ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગોજારિયા કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી અશોકભાઈજી પટેલ, અન્ય સદસ્યશ્રીઓ, આજ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ બેનશ્રી, એમનો સ્ટાફ પરિવાર, આ સંસ્થામાં જેમના બાળકો ભણી રહ્યા છે તેમના વાલીશ્રીઓ, જુદી જુદી સંસ્થાઓના વડાશ્રીઓ, સ્ટાફ પરિવાર અને આમંત્રિત મહેમાનો. આજનો આ કાર્યક્રમ એ આપ બધા જોઈ રહ્યા છો. નાના નિર્દોષ બાળકો કેવા બેઠા છે. આજે શિક્ષણની સાથે સાથે બાળકના સર્વાંગી વિકાસ માટે
એનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે એક માધ્યમ છે સહઅભ્યાસિક પ્રવૃત્તિ. તો આજે આપણે સ્પોર્ટ્સ ડેમાં આવા નાના ભૂલકાઓને રમતા જોઈને આપણને ખૂબ આનંદ થાય. વાલીશ્રીઓ જ્યારે પધાર્યા છે ત્યારે એમને પણ પોતાના સંતાનો આવા રમતા જુએ ત્યારે એમને પણ ખૂબ આનંદ થાય. મા બાપ તરીકે રહેવું એ અસાધારણ ઘટના છે. તમામ એન્જિનિયર, ડોક્ટર હોય કે બીજા કોઈ અન્ય લાયકાત ધરાવનાર વ્યક્તિઓ માટે ટ્રેનિંગ સેન્ટરો છે. મા બાપ બનવા માટેના ટ્રેનિંગ સેન્ટરો જોયા ના. મા બાપ બનવું એ અસાધારણ ઘટના છે. પોતાના સંતાનને નાનપણથી ઉછેરી અને મોટા કરવાની જવાબદારી જે છે એ પોતાને નિભાવવાની. આપણી આ ઇંગ્લિશ મીડિયમ સંસ્થાની અંદર આપણા બાળકને મૂકી અને આપણે એને સારું તૈયાર કેમ કરી શકાય એના માટે આ સંસ્થા ખૂબ જ કામ કરી રહી છે. અમારો પ્રયાસ છે આ શાળામાં ભણતા જે આપણા બાળકો છે એમને આ સ્ટાફ પરિવાર દ્વારા એટલા સરસ રીતે તૈયાર કરવામાં આવે છે. ખૂબ જ ઉપયોગી. ગોજારીય કેળવણી મંડળ દ્વારા આ જે સંસ્થાઓ ચાલે છે એનો હું સાક્ષી છું કે એટલું બધું ધ્યાન રાખવામાં આવે છે, એટલો બધો સ્ટાફ એટલો સરસ છે કે આપણા બાળકને ઘડવામાં ક્યાંય કચાશ રહેતી નથી. એટલે આજે વધુ ના કહેતા આજે સ્પોર્ટ્સ ડે ની અંદર આપણે જ્યારે ભેગા થયા છીએ ત્યારે આપણા સંતાનને પ્રોત્સાહિત કરીશું. સંસ્થા દ્વારા તો પ્રોત્સાહિત કરવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવે જ છે. એટલે આજે આપણે આપણા બાળકને પ્રોત્સાહિત કરતા આપણે આનંદ અને ગર્વની લાગણી અનુભવીશું. મારું અહીંયા સન્માન કરવામાં આવ્યું. આજથી 14 સંસ્થાઓના ડાયરેક્ટર તરીકે કામ કરવાની જવાબદારી મળી છે. અગાઉ સાહેબે જે કામ કર્યું છે આ બધા એનાથી પરિચિત છો જ. અને એવા જ પ્રકારનું આ સંસ્થાઓ આજે જે સ્થળે છે એના કરતા પણ આપણે થોડીક આગળ લાવવા માટેના સહકારથી પ્રયત્ન કરીશું. ફરીથી બાળકો આજના કાર્યક્રમની અંદર ખૂબ જ આનંદ મેળવે, પ્રોત્સાહિત થાય એના માટે આ સંસ્થાએ ખૂબ જ પ્રયત્ન કર્યો છે. બેનશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન, એમના સ્ટાફ પરિવારને પણ અભિનંદન અને અહીંયા પધારેલ જે સર્વ વાલીશ્રીઓ છે એમને પણ હું સ્વાગત કરું છું. અસ્તુ, જય ભારત. હવે આજના કાર્યક્રમને આપણે આગળ લઈ જઈએ. શ્રીઓ ફુગ્ગા
રિલીઝ કરી બલૂન્સ રિલીઝ કરી અને આ કાર્યક્રમને ખુલ્લો જાહેર કરશે તો મહેમાનશ્રીઓને વિનંતી, ઉદ્ઘાટક શ્રી રિયાબેન, રાહુલભાઈ અને કપિલાબેનને વિનંતી કે આપ બલૂન રિલીઝ કરીને આ કાર્યક્રમને ખુલ્લો જાહેર કરશો. આગળ આવી અને સ્ટેજ ઉપર તાળીઓના ગડગડાટથી આપણે આ મોમેન્ટ બતાવવાની છે. રિલીઝ. આજનો આ ત્રીજો વાર્ષિક રમતોત્સવ ખુલ્લો જાહેર થાય છે. આગળના કાર્યક્રમની રૂપરેખા માટે હું સંસ્થાના આચાર્યબેન મહિમા મેમને વિનંતી કરું કે તેઓ આગળના કાર્યક્રમની ધુરા સંભાળશે અને એમના જે કાર્યક્રમો છે આપણે અહીંયા જ બેસવાનું છે. એમને ડાન્સ તૈયાર કરાવ્યા છે, ડાન્સને અહીંયાથી નિહાળવાના છે. ત્યારબાદ આપણે રમતની જે વિધિ છે, આખી રમતોત્સવ જે છે એ શરૂ કરીશું. આચાર્ય શ્રી મહિમા મેમ. थैंक यू सो मच सर. मुझे जोश दिखाई नहीं. हाउस द जोश है? जोश आज बच्चों में जोश है? बच्चों में जोश है? टेल मी अ बिग यस. यस कहिए अगर जोश है तो. एक्साइटेड है आप बच्चे? और जोर से यस. ओके ठीक है. तो अभी हम केजी डांस, केजी सेक्शन के डांस के लिए प्रिपेयर हो जाएंगे. केजी सेक्शन के बच्चों ने बहुत बेहतरीन डांस परफॉर्म मीन्स प्रैक्टिस की है. उनका जो डांस है जुम्बा डांस है और आजकल जुम्बा बहुत क्रेज में है. इवन लेडीज भी जिम जाती हैं, जुम्बा करती हैं. तो हमने सोचा ये कुछ नया हो जाएगा, इनोवेटिव हो जाएगा. तो हमारे केजी सेक्शन के बच्चे आप सभी के सामने जुम्बा डांस प्रस्तुत करेंगे. एंड आई होप कि डांस हो जाने के बाद सारे पेरेंट्स मिलकर क्लैप करेंगे. रेडी चिल्ड्रन?